ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આજે હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું છે કે 15 જૂન પહેલાં પણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે 7 દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે। તેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે। આજથી આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે પહેલા 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ શુષ્ક રહેશે અને કોઈપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા નથી। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આગામી 24 કલાકમાં 42 ડિગ્રી તાપમાન થવાની આગાહી કરવામાં આવી છે।